નમસ્કાર મિત્રો, ધોરણ 6 પ્રેક્ટિસ ફોર સોલ્યુશન અને એમાં અત્યારે ઘણા બધા આપણે વિડીયો બનાવી દીધા છે અને અત્યારે આપણે સ્વાધ્યાય 8.1માં પ્રશ્ન નંબર 7 અને પાછળ જે પ્રશ્ન નંબર મિત્રો 8 છે દાખલા બધા તમે જોઈ લેજો. આ પ્રકારના બધા જ એક્ઝામ્પલ આપણે 1 બાય 1 સોલ્વ કરવાના છે અને આની આગળના તમામ વિડીયો જોવો હોય ને તમે તો આ જ વિડીયો નીચે જે બેટા ડિસ્ક્રિપ્શન છે ને એની અંદર એક લિંક હશે, ઓપન કરશો એટલે બધા વિડીયો તમને ત્યાં મળી જશે. બરાબર, ચલો આપણે સ્ટાર્ટ કરીએ. 7મો પ્રશ્ન અંદર એવું કીધું છે કે નીચેની સંખ્યાઓ સંખ્યા રેખા પર કઈ બે પૂર્ણ સંખ્યાઓની વચ્ચે આવે છે અને કઈ પૂર્ણ સંખ્યા આ દશાંશ સંખ્યાની નજીક આવે છે. આ બધી દશાંશ સંખ્યા છે તો આ સંખ્યા છે ને કઈ પૂર્ણ સંખ્યાઓની વચ્ચે અને કઈ સંખ્યાની નજીક આવે છે તે આપણે બેટા જણાવવાનું છે. એ માટે આપણે ખબર હોવી જોઈએ પૂર્ણ સંખ્યાઓ કોને કહેવાય. તો બેટા યાદ રાખવાનું કે આપણે 0થી ચાલુ કરીએ તો 1 2 3 4 5 6 એમ અનંત સુધીની બધી સંખ્યાઓને શું કહેવાય? પૂર્ણ સંખ્યાઓ કહેવાય. બરાબર, હવે આપણે એક્ઝામ્પલને પકડીએ. પહેલો પ્રશ્ન છે આપણી પાસે કે 0.9 એ કઈ બે પૂર્ણ સંખ્યાઓની વચ્ચે આવે છે. તો બેટા અહીંયા આપણે પોઈન્ટ ભૂલી જાઓ, આપણે ભૂલી જઈએ. છે કેટલા? 9. તો 9 પછીની બેટા શૂન્યવાળી સંખ્યા કઈ આવશે? તો કે 9 પછીની સંખ્યા આવશે 10. બરાબર, હવે 10ને આપણે લખીએ તો આમ લખાશે આપણી પાસે 10, 1 અને 0. અહીંયા પોઈન્ટ છે એટલે અહીંયા પોઈન્ટ મૂકી દેવાનો. તો આ કઈ સંખ્યા બની ગઈ? 1 બની ગઈ. તો 0.9 કઈ સંખ્યાની નજીક આવશે? તાકે 0.9 એ પૂર્ણ સંખ્યા 1ની નજીક આવશે. હવે પૂર્ણ સંખ્યાઓ કઈ કઈ? 0 થી 1, 1 થી 2, 2 થી 3. હવે 1 થી પહેલાં પૂર્ણ સંખ્યા કઈ આવશે બેટા? તો કે 0, કારણ કે વચ્ચે 0.8 એને પૂર્ણ સંખ્યા કહેવાશે નહીં. બરાબર, તો આપણે કહીએ કે 0.9 એ 0 અને 1ની વચ્ચે આવે અને 0.9 એ પૂર્ણ સંખ્યા 1ની નજીક આવે છે. તો અહીંયા આપણે કોષ્ટક જેવું લખી દીધું. આ કોની વચ્ચે આવશે? તો કે 0.9 એ પહેલાં પૂર્ણ સંખ્યા આવશે 0 અને 1ની વચ્ચે આ સંખ્યા આવશે. બરાબર, અને આ સંખ્યા કઈ? 0.9 કોની નજીક આવશે? તો કે 1ની નજીક આવશે. હવે જો બેટા આ શું છે? 4 છે અને 4.4ની ઉપર થોડું છે તો આ સંખ્યા કોની વચ્ચે આવશે? તો કે પહેલાં જે હોય એ અને 4 પછી શું આવે? 5. અને 4.1 આ 4 કરતાં ખાલી 0.1 જ વધારે છે એટલે 4ની નજીક આવે છે. તો કોની નજીક કહેવાશે? 4ની. અહીંયા જો 2.8 પહેલું કયું છે? 2. તો વચ્ચે કોની આવશે? 2 અને 3ની વચ્ચે. પહેલી સંખ્યા પકડ. આ સંખ્યા કોની વચ્ચે આવશે? કે 6 અને 7ની વચ્ચે. આ સંખ્યા કોની વચ્ચે આવશે? તો કે 3 અને 4ની વચ્ચે. આ સંખ્યા કોની વચ્ચે આવશે? તો કે 0 અને 1ની વચ્ચે. બરાબર, ચલો અહીં 6 છે, સોરી અહીંયા કોની નજીક આવશે? તો કે જો 2.8 આમાં 2.9 અને પછી 3.0 થઈ જાય એટલે 2.8 એ કોની નજીક આવશે? તો કે 3ની નજીક આવશે. કારણ કે 28 છે એટલે 30ની નજીક આવે. 6.2 અહીં 6 છે તો 6 થી 7ની વચ્ચે. નજીક કોની? તો કે 2 જ પોઈન્ટ ઉપર છે. 5 પોઈન્ટ ઉપર હોય તો અલગ પ્રશ્ન હતો, પણ અહીંયા 2 જ પોઈન્ટ ઉપર છે, 6ની નજીક આવશે. અહીં બીજી અંક જોઈ લેવાનો. જો 5થી નાનો હોય તો આ સંખ્યા પકડવાની અને 5થી મોટો હોય તો આને આગળની એટલે આ સંખ્યા પકડવાની. અહીંયા જો 3 છે તો કોની વચ્ચે? તો કે 3 અને 4ની વચ્ચે. 3 પછી શું છે? 0.1 એટલે પહેલો અંક પકડવાનો. 0 તો કે 0 અને 1ની વચ્ચે અને 0.9 છે. બરાબર, 5 કરતાં મોટો છે તો 0 પછી શું આવે? 1 આવશે તો 1ની નજીક આવશે. બરાબર, તો આ રીતે પહેલો પ્રશ્ન આપણો પૂરો. 7મો. 8મો પ્રશ્ન નીચેના પૂર્ણાંકોને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં લખો. એટલે નાના કરીને લખવાના. અહીંયા જો કેટલા છે? 5. પોઈન્ટ પછી એક જ ડિજિટ છે તો નીચે 10 મૂકી દેવાના. હવે જો અવયવ પાડો. 5 ગુણ્યા 1 એટલે 5 નીચે 10 છે એટલે 5 ગુણ્યા 2. 5 5 કેન્સલ, જવાબ હશે 1/2. બરાબર, આગળ છે 0.15 તો આપણે અહીંયા લખી દઈએ 15 અને પોઈન્ટ પછી 2 ડિજિટ છે એટલે 100 લખવાના. બરાબર, અહીંયા જો 5 ગુણ્યા 3 નીચે આવશે આપણે 5 ગુણ્યા 20. બરાબર, આના અવયવ કર્યા, આના અવયવ કર્યા. 5 5 કેન્સલ, જવાબ આવશે 3/20. ત્રીજો પ્રશ્ન 0.35 તો ઉપર લખી દેવાના 35 પોઈન્ટ પછી 2 ડિજિટ છે એટલે નીચે લખવાના 100
જો 5 ગુણ્યા 7 એટલે 35 અને અહીંયા પણ 5 ગુણ્યા 20. 5 5 કેન્સલ, જવાબ આવશે 7/20. આગળનો પ્રશ્ન 7.5 એટલે આપણે 75 લખી દેવાના. પોઈન્ટ એક જ ડિજિટ છે એટલે 10 લખવાના, બરાબર. અહીંયા આપણે લખીએ 5 ગુણ્યા 5 એટલે 25 અને 25 ગુણ્યા 3 એટલે 75. જેવા ફાવ્યા હોય એવો કરી દેવાના. અને નીચે આવશે 5 ગુણ્યા 2. 5 5 કેન્સલ, ઉપર 5 તરી 15 અને નીચે આવશે 2. પરંતુ અહીંયા સંખ્યા નીચે નાની છે એટલે ભાગાકાર કરીશું આપણે. 15 2 7 14, બરાબર. હવે 1 વધશે તો આને કેવી રીતે લખીએ? જો 2 તો જે છેદમાં છે તો નીચે લખી દેવાના. ઉપર જે મળે એને આગળ લખી દેવાના, જે શેષ મળે એને ઉપર લખી દેવાનો. તો આ એનો જવાબ છે. આગળનો પ્રશ્ન છે 0.025. તો ખાલી પર લખવાના 25, જે સંખ્યા દેખાય તે. બીજું પોઈન્ટ પછી 1 2 ને 3 0 છે, 1 2 ને 3 0, બરાબર. અહીંયા લખીએ 25 ગુણ્યા 1 અને નીચે 25 ગુણ્યા 40 થશે બેટા. 25 25 કેન્સલ, જવાબ આવશે 1/40. કારણ કે 25 ગુણ્યા 10 એટલે 250 થાય અને 250 ને 4 વખત કરીએ એટલે 1000 થઈ જાય, બરાબર. આગળનો પ્રશ્ન 12.5 એટલે આપણે લખીએ 1 2 5, એક જ ડિજિટ છે એટલે લખવાના 10. અહીં લખીએ 5 ગુણ્યા 25 125 છે તો 5 ગુણ્યા 5 ગુણ્યા 5 આપણે કરી દઈએ. નીચે 5 ગુણ્યા 2, 5 5 કેન્સલ, ચલો ઉપર 5 5 25, નીચે રહેશે 2. નીચે સંખ્યા નાની છે એટલે પાછો ભાગાકાર કરવાનો આપણે. તો જો 25 2 2 ગુણ્યા 12 એટલે 24, 1 વધશે, બરાબર. તો અહીંયા લખી દઈએ આપણે છેદમાં 2, અહીંયા 12, ઉપર રહેશે 1. આગળનો 7મો પ્રશ્ન 525. 125 જે 100. ચલો 525ના અવયવ કરીએ મિત્રો. તો પહેલાં 5 ગુણ્યા 5 એટલે 25 અને 25 ને 5 વખત કરીએ 500, 25 ને 20 વખત કરીએ 500, પણ 21 વખત કરીશું એટલે 525 થશે. નીચે 5 ગુણ્યા 5 25, 25 ગુણ્યા 4 એટલે 100, બરાબર. તો અહીંયા જો 5 5 5 5 કેન્સલ, 21/4. પાછો ભાગાકાર કરવો પડશે, બરાબર. કાચા કામમાં લખી દઈએ 4 5 20, 1 વધશે, બરાબર. તો છેદમાં લખીએ 4, ઉપર 5 મળે તે આગળ, નીચે જે છેદ વધે એટલે ઉપર, બરાબર. તો આ એનો જવાબ છે. 8મો પ્રશ્ન 0.625. તો લખીએ અહીં આગળ 625 અને છેદમાં 1 2 ને 3 ડિજિટ છે તો 1 2 ને 3, બરાબર. ચાલો 625 એટલે હા ચલો 25 થી કરીએ. 25 ગુણ્યા 5 એટલે 500, 25 ગુણ્યા 25 મિત્રો એટલે 625 અને નીચે 25 ગુણ્યા 40, બરાબર. 25 25 કેન્સલ, જવાબ આવશે આપણો 25/40. 9મો પ્રશ્ન 0.125 એટલે આપણે લખી દઈએ 125 છેદમાં 1000. 1000 કેમ ખબર ને? પોઈન્ટ પછી 1 2 ને 3 ડિજિટ છે એટલે 1000 લખવાના. 2 ડિજિટ હોય તો 100 અને 1 ડિજિટ હોય તો 10. ચલો 25 એટલે આપણે લખીએ 25 ગુણ્યા 5 અને અહીંયા 25 ગુણ્યા 40, બરાબર. અહીં 40ના પણ આપણે અવયવ કરી દઈએ. 5 ગુણ્યા 8 કરી દઈએ, બરાબર. તો 5ના 5 ગયા, 25ના 25 ગયા, ઉપર કશું ના વધ્યું એટલે 1, નીચે વધ્યા છે 8. અને છેલ્લો ક્વેશ્ચન 0.05 એટલે ખાલી આપણે લખવાના 5, નીચે 1 2 ને 3 ડિજિટ, 1 2 ને 3 0, બરાબર. 5 નીચે
5 ગુણ્યા 200 એટલે 1000 થાય ને. 5 5 કેન્સલ, ઉપર કંઈ નથી એટલે 1, નીચે વધ્યા છે 200. પ્રશ્ન 9 અને 10 આપણે આ જ વિડીયોમાં સોલ્વ કરીશું. બરાબર. દશાંશ અપૂર્ણાંકમાં ફેરવો. સૌથી પહેલાં છે 1/2. બરાબર. તો મિત્રો આનો આપણે ભાગાકાર કરી લઈએ. મિત્રો આને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવાના 2 રસ્તા છે. આપણે 1 by 1 બંને રસ્તાનો ઉપયોગ કરીશું. બરાબર. સૌથી પહેલાં ભાગાકારની રીત કરીએ. તો જો ભાગાકાર કરી લઈએ આપણે અહીં આગળ. અંદર 1/2 ભાગ નહીં ચાલે એટલે આપણે 0નો પોઈન્ટ મૂકીએ. બરાબર. એટલે આની નીચે 0, અહીં જોડે 0 આપણે મૂકી શકીએ. બરાબર. હવે 2 છે ને 10, 2 5 10, કેટલો જવાબ આવ્યો? 0.5. તો આનો જવાબ મળશે મિત્રો 0.5. બરાબર. હવે બીજી રીતે અહીંયા બાજુમાં જ કરીએ છીએ આપણે. બરાબર. જો બેટા 1/2 છે આપણી પાસે. બરાબર. તો આ સંખ્યાઓને એવી સંખ્યા વડે ગુણવાના કે છેદમાં કોઈ 0 વાળી સંખ્યા આવી જાય. જેમ કે ટ્રાય કરવાનું કે 10, 100, 1000 એ ટાઈપની સંખ્યા આવે. તો જો અહીંયા ઉપર 1 છે, નીચે 2 છે. તો 2ને 5 વડે ગુણીએ તો ઉપર પણ 5 વડે ગુણી લેવાના. મતલબ નીચે જે સંખ્યા વડે ગુણીએ એ સંખ્યા વડે ઉપર ગુણી લેવા. તો ઉપર આવશે 5 1 5 અને નીચે આવશે 5 2 10. તો નીચે 10 છે અને ઉપર છે 5. તો કેટલો આવશે? 0.5. ખબર છે ને? એક 0 હોય તો એક સંખ્યા આગળ એક પોઈન્ટ મૂકી દેવાનો. બરાબર. બીજી સંખ્યા છે. બરાબર. તો આનો જવાબ આપણે લખીશું. અહીંયા ભાગાકાર આપણે થોડો દૂર કરીએ. 15 2 2 7 14 વધ્યો 1. હવે કશું નથી એટલે 0 મૂકવો હોય તો ઉપર પોઈન્ટ મૂકવો પડે. 2 5 10, 0 0 થઈ ગયું. એટલે જવાબ આવ્યો 7.5. તો આનો જવાબ આવશે 7.5. હવે આપણે બીજી રીતનો ઉપયોગ કરીએ. તો અહીંયા જો 15 અને છેદમાં 2 છે. બરાબર. તો 15 અને 2ને એવી સંખ્યા વડે ગુણવાની છેદના 0 વાળી કોઈ સંખ્યા આવી જોઈએ. 2 છે તો 10 લઈએ. તો 2 5 10. તો ઉપર પણ 5 વડે ગુણી લેવાના. 15 5 75, નીચે 2 5 10. એક 0 છે તો વચ્ચે એક સંખ્યા કાપીને, મતલબ 75 છે તો એક અંક કાપીને એક ડિજિટ આપણે મૂકી દેવાનો. 7.5 આપણો જવાબ આવશે. ચલો આગળ 3/4 છે. બરાબર. એનો જવાબ આપણે લખીશું. ભાગાકાર આપણે અહીં કરીએ. અંદર 3 બહાર 4. ભાગ નહીં ચાલે એટલે સૌથી પહેલાં એક પોઈન્ટ મૂકી દેવાનો. અહીંયા 0. તો 4 7 28, 2 વધ્યા. હવે 0 મૂકી શકાય. 4 5 20. બરાબર. કેટલો જવાબ આવ્યો? 0.75. અહીંયા લખીએ 0.75. અને બીજી રીતમાં આપણે જોઈશું કે 3 અને 4 છે. બરાબર. તો નીચેના 4ને આપણે એવી સંખ્યા વડે ગુણીએ કે એ 0 વાળી સંખ્યા આવી જાય. તો જો અહીંયા નીચે આપણે 0 વાળી સંખ્યા 10 તો નહીં લઈ શકીએ, 100 લાવીએ. તો પણ 25 વડે ગુણીએ તો ઉપર પણ મિત્રો 25 વડે ગુણીએ તો 25 તરી 75 અને નીચે આવશે 25 ચોકું 100. ચલો કેટલા ડિજિટ? 1 ને 2 ડિજિટ છે તો 2 ડિજિટ કાપવાના. તો આપણે 75 લખી દઈએ. 1 ડિજિટ કાપ્યો, 2 ડિજિટ. તો અહીંયા પોઈન્ટ મૂકવો પડશે અને આગળ મૂકવાનો 0. તો 0.75 આપણો જવાબ છે. આગળની સંખ્યા છે 7/2. બરાબર. તો અંદર 7 બહાર 2. તો 2 તરી 6, 1 વધ્યો, 0 મૂક્યો, પોઈન્ટ મૂક્યો. 2 5 10. બરાબર. જવાબ આવ્યો 3.5. બીજી રીતમાં જોઈએ તો 7 અને 2 હોય તો 2ને આપણે છેલ્લે 5 વડે ગુણીએ 10 આવશે. તો ઉપર પણ 5 વડે ગુણીએ. 7 5 35, 2 5 10. એક 0 છે તો એક જ પોઈન્ટ કાપવાનો. 3.5 આપણો જવાબ આવશે. આગળનો પ્રશ્ન 13/4. બરાબર. તો ભાગાકાર કરીએ આપણે. 13/4. 4 તરી 12, 1 વધ્યો 0. 4 2 8, 8 2 વધ્યા 0. 4 5 20. બરાબર. અરે સોરી, અહીંયા મિત્રો આપણે એક પોઈન્ટ મૂકવાનું ભૂલી ગયા. બરાબર. 3 4 12 પછી 1 વધ્યો એટલે 0 મૂકવા માટે આપણે પોઈન્ટ મૂક્યો. બરાબર. તો 3.25 આપણો જવાબ છે. બીજી રીતે કરી જોઈએ કે ઉપર જ્યારે 13 હોય, નીચે હોય 4, તો 13ને કોઈ એવી સંખ્યા વડે ગુણવા પડે 4ને. તો રસ્તો લવાય નહીં, આપણે સીધા લાવીએ. 25 વડે ગુણીને 100 લાવીએ. તો અહીંયા પણ મિત્રો 25 વડે ગુણી લઈએ. 25 ગુણ્યા 13 એટલે 325 આવશે.
નીચે 25 ચોકું 100 બરાબર. તો 325 લખી દે. 1 અને 2 ડિજિટ કાપવાના, 1 અને 2 ડિજિટ અહીંયા પોઈન્ટ મૂકી દેવાના. 3.25 આપણો જવાબ છે. મિત્રો અહીંયા બે રીત કરવાનો મતલબ ખરી એટલો જ છે કે તમને જે રીત ફાવે એ રીતે તમે ગુણાકાર કરવાનો. કોઈમાં જો નીચે 5 કે 10 હોય તો તમે ડાયરેક્ટ જ જવાબ લખી દો, તમારે ભાગાકાર કરવાની જરૂર પડે નહીં. બરાબર. તમને બેમાંથી કઈ રીત યોગ્ય લાગી, એ વાળી કે બી વાળી, કમેન્ટ કરીને ખાસ જણાવજો. બરાબર. હવે મિત્રો આનો જવાબ મને ખબર છે 0.125 આવશે. તો 0.125 કેવી રીતે, સૌથી પહેલાં ભાગાકાર કરીને જોઈ લઈએ. બરાબર. અંદર 1 છે, બહાર 8. ભાગ નહીં ચાલે એટલે 0 મૂકવા માટે અહીંયા મૂકવો પડશે પોઈન્ટ. ચાલ 8 એકા 8, 2 વધ્યા, 0 જોડે, 8 દુ 16, 4 વધ્યા, 0 જોડે, 8 પંચા 40. બરાબર. એટલે જવાબ 0.125 થઈ ગયો. મેં કેવી રીતે કર્યું તો સમજાવું તમને. 1 ભાગ્યા 8 હતા ને બેટા, તો નીચે 8 હતા ને, 8ને આપણે 125 વડે ગુણીએ ને તો સીધા આપણને 1000 મળી જાય. ઉપર પણ આપણે 125 વડે ગુણવાના, તો ઉપર તો 125 જ હતા, નીચે 1000, 1, 2 ને 3 પોઈન્ટ કાપવાના, એટલે અહીંયા પોઈન્ટ મૂકી દેવાનો આપણે. બરાબર. તો જવાબ હશે 0.125. અને હા, અમુક જે દાખલામાં આવો મોટો ગુણાકાર થતો હોય, તમને ના ફાવે તો આ રીતનો તમારો ઉપયોગ કરવાનો. અને કોઈ નાનો રકમ એવી શોર્ટ હોય તો નીચે 0 વાળી સંખ્યા સેટ થતી હોય ને તો આ જ રીતનો ઉપયોગ કરવાનો, જવાબ ઝડપથી આવશે. 7મા એક્ઝામ્પલ 51 ભાગ્યા 4 જવાબ પછી લખીશું. બરાબર. એ કરી દઈએ આપણે 51 4, 4 એકા 4, કેટલા વધ્યા, 1 ઉપરથી ઉતારે 1, 4 દુ 8, કેટલા વધ્યા 3. ભાગને ચાલે 0 ચડાવીએ, અહીંયા મૂકીએ પોઈન્ટ. 4 7 28, 2 વધે 0, 4 પંચા 20. બરાબર. 12.75 આપણને જવાબ આવશે. બરાબર. તો અહીંયા પણ આપણી પાસે 51, નીચે 4, 51ને પણ 25 વડે ગુણીએ, 4ને પણ આપણે 25 વડે ગુણીએ, તો 51 ગુણ્યા 25 ગુણાકાર મોટો થાય છે. તો પછી આ રીતે સમય મિત્રો અવોઇડ કરવાની તમારે. તો આ બેનો ગુણાકાર થશે 1275. અહીંયા થશે મિત્રો 1000, અરે સોરી 100, 2 ડિજિટ કાપી નાખવાના એટલે 12.75 જવાબ. આ મોટો ગુણાકાર થતો હોય ને ત્યાં આગળ આ રીતનો ઉપયોગ મિત્રો નહીં કરવાનો. હવે મિત્રો આવી સંખ્યા હોય તો પછી આ જ રીતનો ઉપયોગ કરવાનો, બીજી રીતનો. 3 ભાગ્યા 25. હવે જો 3, 25ને 4 વડે ગુણીએ તો ઉપર પણ 4 વડે ગુણીએ, 4 તરી 12 અને 25 ચોકું 100. જવાબ આવશે 0.12. બરાબર. તે સમયે આપણે આટલું મોટું 25નો ઘડિયો બોલીને ખોટું ભાગાકાર કરવાનું કોણ મહેનત કરે. તો ચલો કરી લઈએ. 3 25 ભાગને 4 એટલે 0, એટલે અહીંયા મૂકીએ આપણે 0. 25 એકા 25, 5 વધ્યા 0, 25 દુ 50. બરાબર. તો જવાબ આવ્યો 0.12. પણ તમે મને સાચું કહેજો, તમને આ રીત ઠીક લાગે કે અહીંયા જો આમાં કેવો ફટાક દઈને જવાબ આવી ગયો. કે નીચે 25 હતા, આપણને ખબર છે 100 કરવા માટે 4 વડે ગુણીએ, ઉપર 4 વડે ગુણીએ, જોઈને જ જવાબ. આમ ભાગાકાર તમારે કરવો પડે, આમાં તમે મનમાં જ ગુણાકાર કરી શકો. હવે જો મિત્રો 125 અહીંયા આગળ કરવાના આપણે, તો આપણે લખીએ 11 8. 11 ગુણ્યા 125, 8 ગુણ્યા 125, 11 ગુણ્યા 8, આ તો ખબર છે ને 1000. આનો આવશે 1375. કેમ કે 125 ગુણ્યા 10 કરીશું એટલે 1225 આવશે. 1225માં 125 ઉમેરીએ એટલે 375. સીધું 3 ડિજિટ કાપવાના, જવાબ આવશે 1.375. અહીં ભાગાકાર કરી લઈએ આપણે જવાબ માટે. બરાબર. તમને એવું ના થવું જોઈએ કે સાહેબ એક દાખલો છોડી દીધો. 8 એકા 8, 3 વધ્યા 0, 8 તરી 24, 6 0, 8 7 56, 4 વધ્યા 0, 8 5 40. બરાબર. જવાબ આવ્યો 1.375. બરાબર. ચલો આગળ. 4 ચોક
16 1 વધે 0 5 4 2 8 2 વધે 0 4 5 20 જવાબ આવ્યો 4.25 બરાબર. અહીંયા કરીએ આપણે 17 4 17 કોઈ બી સંખ્યા વડે ગુણાકાર કરો 4 ને તો આપણે 25 વડે કરીને 100 લાવી દે ઉપર પણ 25 વડે 17 25 એટલે 425 આવશે. નીચે 100 છે 2 પોઈન્ટ કાપવાના 4.25 આપણો જવાબ આવશે. આગળનો પ્રશ્ન તો જો 20 3 60 ને 61 ભાગ્યા 20 બરાબર. હવે મિત્રો આનો ભાગાકાર કરવા જઈશું તકલીફ થશે આપણને પણ મને ખબર છે. આપણે આને સિમ્પલ રીતે ગુણાકાર કરી દઈએ તો જો 61 ગુણ્યા 5 નીચે 20 ગુણ્યા 5 આ બીજી રીત કે પહેલી રીત નથી. અહીંયા આગળ ઉપયોગ 20નો ગળિયો કોણ બોલે ખોટું બરાબર ને થાય એમાં પણ થાય પછી શીખવાડું. ચલો નીચે આવશે 100 5 એકા 5 અને 5 6 30 નીચે 2 ડિજિટ છે એટલે 2 ડિજિટ કાપી નાખવાના બરાબર. 2 ડિજિટ 1 અને 2 ડિજિટ તો 3.05 આપણો જવાબ આવશે. બીજું છે 2 પૂર્ણાંક 7/50 તો 50 દુ 100 અને 107 107 અહીંયા 50 તો આને ડબલ કરી દઈએ કારણ કે આને ડબલ થશે ને 107 ગુણ્યા 2 નીચે 50 ગુણ્યા 2 50 ગુણ્યા 2 એટલે 100 થશે 214. ચલો 1 ને 2 ડિજિટ કાપવાના તો 2.14 આપણો જવાબ આવશે. હવે મિત્રો તમને ખબર પડી આપણે આ જ રીતનો ફોલો કેમ કરીએ છીએ કારણ કે છેદમાં એવી સંખ્યા આપણને આપે છે કે જેનાથી સરળતાથી આપણે 0 વાળી સંખ્યા લાવી શકીએ. 25 છે 4 વડે ગુણે ચલો 25 5 125 125માં 9 ઉમેરીશું એટલે 134 થશે છેદમાં 25. ચલો 134 ગુણ્યા 4 નીચે 25 ગુણ્યા 4 ચલો 4 ચોક 16 6 વધે પડી 1 4 તારી 12 ને 1 13 ના 3 વધે પડી 4 એકા 4 ને 1 5 536 અને 25 ચોકું 100 1 ને 2 ડિજિટ કાપવાના એટલે અહીંયા પોઈન્ટ આવશે એટલે 5.36 આપણો જવાબ આવશે. આગળનો ક્વેશ્ચન તો 50 ગુણ્યા 3 150 159 છેદમાં 50 બરાબર. તો 159 ને પણ 2 વડે ગુણી લઈએ કારણ કે 50 ને 2 વડે ગુણતા 100 મળશે બેટા આપણને. ચલો 9 દુ 18 8 વધે પડી 1 5 દુ 10 ને 1 11 1 વધે પડી 1 1 2 2 ને 1 3 318 નીચે 100 કેટલો જવાબ આવશે 1 ને 2 ડિજિટ કાપી નાખવાના 3.18 આપણો જવાબ આવશે. 125નો 8 વડે ગુણાકાર થાય 1000 એ તમારે યાદ રાખી લેવાનું કારણ કે બહુ જ કોમ લાગશે. બહુ જ એટલે બહુ જ બહુ જ નહીં બહુ જ 125 ગુણ્યા 8 ઉપર પણ 8 8 તરી 24 અહીંયા થશે બેટા 1000 3 0 કાપવાના તો 24 મૂકીએ 1 0 1 2 અને 3 હવે આગળ મૂકવાનો પોઈન્ટ કશું નથી એટલે 0.024 આપણો જવાબ આવશે. આ સાથે પ્રશ્ન નંબર 9 પૂરો 10મો પણ આપણે આમાં જ લઈ લઈશું. ચલો મિત્રો 10મો પ્રશ્ન સંખ્યાઓને સંખ્યા રેખા પર દર્શાવવાનો. અહીંયા સંખ્યા રેખા કયા બે પૂર્ણ સંખ્યાઓની વચ્ચે તો જો પહેલો અંક કયો છે બેટા 0 તો સંખ્યા રેખા આપણે એવી દોરવાની કે 0 થી 1 સુધીની બધી સંખ્યા અંદર આવી જાય. તો સંખ્યા રેખા આપણે દોરી છે બરાબર અહીંયાથી એટલા સુધી દોરી બરાબર બધા અંક દર્શાવી દઈએ. જેટલી એટલી સેન્ટીમીટર છે મિત્રો તમે સેન્ટીમીટર લેશો તો પણ વાંધો નહીં અડધો સેન્ટીમીટર લેશો તો પણ વાંધો નહીં પણ બધા જ ડોટ વચ્ચેનું અંતર એકદમ સમાન હોવું જોઈએ બરાબર. મોટું નાનું માપ હશે તો નહીં ચાલે. ચલો બેટા અહીંયા આપણે જુઓ 0 દર્શાવીએ પછી 10 ગણી લાવવાનો ભાગ 1 2 3 4 5 6 7 8 9 અને 10 અહીં પાછો આવશે 1 બરાબર. મતલબ આ બધા અંક શું થયા તો કે 0.1 0.2 0.3 0.4 0.5 0.6 0.7 0.8 0.9 આપણે શું છે 0.7 તો 1 2 3 4 5 6 ને 7 અહીંયા આપણે દર્શાવવાનું 0.7 બરાબર. અને આ બંને બાજુ તમારે મિત્રો
તીર નિશાની બનાવી દેવાની. ચલો બીજો પ્રશ્ન છે 1.3. તો પહેલી સંખ્યા પકડો. અહીંયા 1 છે ને તો 1 અને 2ની વચ્ચે આ સંખ્યા આવશે. તો અહીંયા આપણે જો અહીં 1 અને 2 દર્શાવવાના. તો જો અહીંયા 1 દર્શાવીએ આપણે, પછી 10 અંક ગણી લેવાના. 1 2 3 4 5 6 7 8 9 10. અહીંયા 2 દર્શાવીએ, બરાબર. તો આ બધા શું છે 1.1 1.2 1.3 1.4 એ રીતે છે. આપણે શું દર્શાવવાનું 1.3. તો 1.1 1.2 1.3, બરાબર. લખી દેવાનું આપણે 1.3, બરાબર. આગળનો ક્વેશ્ચન છે 2.1. તો એ 2 છે ને બેટા, તો સંખ્યા રેખા આપણે 2 અને 3ની વચ્ચે દોરવી પડશે. તો અહીં મિત્ર 2 દર્શાવે છે. તો 1 2 3 4 5 6 7 8 9 10, બરાબર. અહીંયા આપણે 3 દર્શાવી દઈએ. આ સંખ્યા શું છે 2.1. તો પહેલું જ આવશે 2.1 2.2 2.3. આપણે 2.1 દર્શાવવાનું છે, અહીંયા લખી દઈએ 2.1. ચલો બાકી બંને સંખ્યા રેખા દર્શાવી. અહીં 1 છે તો 1 અને 2ની વચ્ચે અને 0 છે એટલે 0 અને 1ની વચ્ચે આવશે, બરાબર. ચલો અહીંયા લખી દઈએ 1. પછી 1 થી 10 ગણી લેવાના. 1 2 3 4 5 6 7 8 9 અને 10. અહીંયા લખી દેવાના 2. અહીં પણ જોઈ લઈએ. અહીં પહેલું છે તો 0 લખી દઈએ. બીજું 10 ગણી લેવાના. 1 2 3 4 5 6 7 8 9 અને 10. અહીંયા લખી દઈએ 1, બરાબર. ચલો 1.9. તો 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 1.8 1.9, બરાબર. અહીંયા બેટા આપણે મીંડું કરીને લખી દેવાનું મસ્ત મજાનું 1.9. મજા આવે ના આવે? જોરદાર મજો પડી જાય. શું કહેવું તમારું, બોલો. આગળ બેટા 0.1 છે આપણી પાસે. તો આપણે 0.1 અહીંયા આવશે ને તો આપણે અહીંયા લખી દેવાનું મસ્ત મજાનું 0 કરીને ઉપર 0.5 છેલ્લો ચોર નહીં મારવાનો. 0.1 0.2 0.3 0.4 0.5. અહીંયા આવશે 0.5. આપણું નિર્ધારિત સ્થાન પહોંચી ગયા છે. આ સાથે વિડીયો પૂરો. બાકીના તમામ વિડીયો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો કેવો લાગે ચોક્કસથી કમેન્ટ કરીને જણાવજો બેટા.